રાહુલ ગાંધી પર પથ્થરબાજીની ઘટનાના વિરોધમાં ભરૂચ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું। ગતરોજ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની બનાસકાંઠા ખાતે આવેલ પૂરની સ્થિતિના કારણે હાલાકી ભોગવી રહેલ લોકોની મુલાકાતે આવ્યા હતા। તે દરમિયાન રાહુલ ગાંધીની ગાડી ઉપર પથ્થરબાજી કરવામાં આવી હતી, જેના કારણે એક એસપીજી જવાન ઘાયલ થયો હતો અને રાહુલ ગાંધીનો આબાદ બચાવ થયો હતો। રાહુલ ગાંધીની કાર પર હુમલો બાદ ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરોમાં ભાજપ પ્રત્યે ઉગ્ર રોષનો માહોલ ઊભો થયો છે। કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ સમગ્ર ઘટનાક્રમ બાદ ભાજપને આડે હાથે લીધું હતું અને ભાજપના માણસોએ આ પ્રકારનું કૃત્ય કર્યા હોવાના આક્ષેપો કર્યા હતા। આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ રેલી યોજી સ્ટેશન ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી પુતળા દહન કરવા જતાં પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઉગ્ર વાતાવરણ ઊભું થયું હતું અને ભારે ઘર્ષણ ઊભું થયું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પ્રવક્તા નાજુ ફળવાલા, મહિલા પ્રમુખ ધ્રુતા રાવલ, યુવા આગેવાન નિકુલ મિસ્ત્રી, રાધે પટેલ, શકીલ અકુલજી, તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખો, કોર્પોરેટર સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગઈકાલે અમારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલજીને જે પૂર્વ પીડિતોની મુલાકાતે આવેલા, એમની ઉપર જાન લેવા હુમલો જે કરવામાં આવેલો છે, પથ્થરબાજી કરવામાં આવેલી છે, અને સખત શબ્દોમાં વખોડું છું। અમારી વિનમ્રતાને, અમારી શાંતિને, કોંગ્રેસની શિસ્તને જો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એને શાનમાં સમજી લે, અમારી વિનમ્રતાનો ખોટો ઉપયોગ ના કરે, એને શાનમાં સમજાવીએ છીએ। કોંગ્રેસ કોઈ સંજોગોમાં આ ચલાવી નહીં લે ને આ ઘટનાને હું સખત શબ્દોમાં વખોડું છું। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા જે હુમલો કરવામાં આવેલો છે એને હું સખત શબ્દોમાં વખોડું છું। આવેલો છે એની વિરોધમાં ભારતીય જનતા પાર્ટીનું અમે પુતળા દહન કરીએ છીએ કે હવે ગુજરાતને ભારતીય જનતા પાર્ટી કાયદાની વાત કરે છે અને ગુજરાતના કાયદો હાથમાં લઈ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આ દેશની એસેટ પર જે હુમલો કરવામાં ગઈકાલે આવેલો છે એને અમે વખોડીએ છીએ અને વિરોધમાં આજે આ કાર્યક્રમ કર્યો।